તો જોઈ શકો છો મિત્રો, આપણે હવે આવી છીએ મેળામાં. તો જો મિત્રો કેવો મેળો છે, આવો નજારો તમને કોઈ મળશે નહીં, અમારા બ્લોગમાં મળશે મોટા મિત્રો જોવા મળે. અલ્પેશભાઈ તમે બે શબ્દ કહી દો કઈક. હેલો મિત્રો, મેં આવજો છે પાનેરા ડુંગરો સડવા જો મિત્રો તો આપણે હવે આવી ગયા છીએ પાનેરા, એટલે પાનેરા નથી આવેલા, મોટા મેળામાં આવેલા છે. તો મિત્રો આમાં રિઝલ્ટ તો એક નંબર જ આવે, કેમ કે 70,000 રૂપિયા દીધા. જો નાના છોકરાને આપણે હિસ્કો બિસ્કો ખવડાવવો હોય તો આ આપણે માટે જ છે. તો અલ્પેશભાઈ તમે કઈક બે શબ્દ બોલો ભાઈ. 2 શબ્દ 50 શબ્દ બોલવાના. આવી આવો હાલો. કે પૂછે આમ કે એક ના પછા અમે હાલવી કે અમે નો હાલવી એમ કે. તો મિત્રો કઈક બે શબ્દ તમે અમારા સબસ્ક્રાઇબ મિત્ર ને કહી દો ને તમારી રીતે. મજા આવે એવું બોલી નાખો તમે તારે, આપણે કઈ એવું છે નહીં. મોઢું લઉં છું, મોઢામ નો લેવાનું હોય. જો મિત્રો બોલો. તો હાલો આપણે આગળ જઈએ. હવે આ ભાઈ કઈ જવાબ તો દેવાના છે નહીં. તો જો મિત્રો આપણે હવે આ બધું પબ્લિક બહુ છે અહીંયા, વધી ગયું છે હમણાં, કેમ કે પેલા કઈ હતું નહીં. આ રવિવાર છે એટલે રવિવાર નથી, આ શનિવાર છે. તો મિત્રો જોવો આ બધું વાતાવરણ બધું સારું જ છે આપણા માટે. तो हम लोग आ गए हैं गुजरात के ये पश्चिम दिशा में. तो जो मित्रों આપણે તો આપણે આગળ જાય છે. મારા પપ્પા લોગ અને મામી ખોવાઈ જશે, તો માનતા કરવાની છે. જો આ બધા હાલ્યા જાય છે મિત્રો, તમે જોઈ શકો છો. આ જો રેલગાડી તમે જોઈ જશે, સપનામાં જોઈ છે, અત્યારે હકીકત તો જોઈ નહીં હોય મિત્રો તમે. તો જો રેલગાડી કેવી છે. તો જો મિત્રો તમે જોઈ શકો છો. જો મિત્રો આ કવડો મોટો મેળો, એમાં સરખા વરખા બધી સુવિધા છે. આપણે ચડવાનું નથી, નકર આપણને પછી ઊંઘી નહીં આવે રાતના. પછી આ હાલલ ડોલલ આપણે આમાં જવાનું છે રાતના 12 વાગે. તો જોઈ શકો છો આપણે, તમે જો ગીત બીત બધું અહીંયા એક નંબર જ હોય. જુઓ જો મિત્રો આપણે અહીંયા બધું વાતાવરણ બધું સારું છે. મને તો લાઈન મારવાનું બહુ મન થાય. આ બધા જો બેઠા બધા મોજ કરે છે. તો સ્વિમિંગ પુલ આપણે જવું હોય તો સ્વિમિંગ પુલ પણ અહીંયા તૈયાર જ છે આપણા માટે જ મિત્રો. તો અલગ બધું જોવા મળે અહીંયા. તો સ્વિમિંગ પુલ જોવું હોય તો આપણે આપણી ચેનલમાં બન્યા રહેજો આગળના બ્લોગમાં. તો જોવો મિત્રો આપણે નાવા સડી જાય અંદર. જો મિત્રો ઉપરથી પાણી આવે છે, આ ડુપ્લિકેટ પાણી કહેવાય, અસલી પાણી તો નથી. જો આ બધા બ્લોગ ઉતારે આમ જોવો. જોઈ શકો છો મિત્રો આપણે અને ઉપર ચડવા દેતા નથી. નાના છોકરાને નાવા દે છે, આપણને નાવા દે નહીં, નકર અહીંયા ભાઈ આપણે જદી નાખે બધું. એટલે તો જોવો મિત્રો નાના છોકરા તો નાય છે, આપણને નાવા ના પાડે છે. તો આપણે નાહવું નહીં. અહીંયા હાસુકલું પાણી છે કે ખોટું જોઈ લેવી. પાણી તો હાસુકલું છે મોટા. તો અલ્પેશભાઈ તમે બે શબ્દ કીધો. નર્મદા નદી વહે છે એમ કે. નર્મદા નદી વહે પણ બહુ ભાઈ ટાઢું લાગે છે અંધારાનું. તો અંધારાનું ટાઢું લાગે. મને તો બહુ રી ચડે એમ. એકવાર તમારો પોસ કેવો છે? વાહ મોટા વાહ, જો દૂર થી લઈ લઉં છું. રેડી જ છે. હાલો કાંઈ ઘટે નહીં. દિલ જો તુમ્હારા. જો મિત્રો વાહ હંસાબેન વાહ. તો આપણે મિત્રો હવે આપણે ઉપર ચડવાનો વિચાર છે એટલે આપણે ચડી જાય. હવે નકર કઈ ભેગું થાય નહીં આપણું, એમ કે છે બધા.
તો જોવો મિત્રો આ કેટલાક માણસો છે, જોવો આમ બહુ બહુ મોટા મોટા છે, આમ જોવો મિત્રો આથી ઉપર ચડવા નથી દીધા એવું લાગે છે, તો આપણે ચડીને જોવી એ કેવું છે. જોવો મિત્રો જોવો મિત્રો વાતાવરણ બધું સારું જ છે અહીંયા. અહીં લહરવાની મને તો બહુ બીક લાગે, કેમ કે અહીંયા પથરા ને સાયા છે. હાલો મિત્રો આપણે જો ના પડે છે ઓલા સિસોટી વગાડે એટલે ભાગવી, નકર આવડા મારશે, માર્યા વગર મૂકશે નહીં આપણને કાંઈ. જન્નત સવાની મેને જો મિત્રો અહીંયા બધા વ્લોગ જ ઉતારે, ફોટા બધું પાડતા કઈ આવડે નહીં મારી ગયા, અમને ફોટા પાડવા મળે. તો મિત્રો જો આમ બધા સડી જ ગયેલા છે, આપણને ન સડવા દે, નકર આપણે પછી ખોટું બગાડ નાખે બધું. તો હવે આપણે શું કરશું, મને કઈ વિશ્વાસ થતો નથી કે હવે આપણે અહીંયા શું કરવા આવ્યા છે ને શું લેવા આવ્યા છે એ કઈ ખબર નથી આપણને મિત્રો. તો જોવો મિત્રો આપણે હવે આગળ તો વધુ તો પડશે જ, નકર કઈ ભેગું થાય નહીં આપણું. તેરે લીએ તો આપણે નાના છોકરાના ઓલામાં જ આવી, હવે કેવું વાતાવરણ છે, નકર પછી કઈ મજા આવશે નહીં, તો આપણે ભાગી જવું પાછા. જન્નત અહીંયા થોડીક લાઈટ ધીમી કરવી પડશે, નકર આપણને કઈ દેખાય નહીં તમને હરખું. દર્શક મિત્રોને દેખાય નહીં એવું કઈ મને મજા આવે નહીં. આપણા સબસ્ક્રાઇબ માટે તો આપણે જાન દેવા તૈયાર નથી. જો આ ટિકિટ બિકિટ બધું મળે છે, આ બાજી દેખાડે છે બધી ટિકિટો, તો જોઈ શકો છો મિત્રો. આપણે ગીત બીત બધું વાગે છે અહીંયા, એટલે કઈ આમ ડરવાની વાત નથી, આ બધા માણસો હોય જ તે, એટલે આપણે ઉપર આંખ વિશે ચડી જવાનું. જોવો જો જો કોકો કોલા મળે છે, કોકો કોલા આપણે ખાવી હોય તો આ મિત્ર ને મળવાનું. ડાન્સ ને કોમ્પિટિશન, એટલે ડાન્સ કોમ્પિટિશન માં જવું હોય તો જો અહીંયા આપણને મળે છે. બધું વાતાવરણ બધું એક નંબર જ છે, એટલે મિત્રો આપણે હવે જોવી આપણે કે અહીંયા કેવું મજા આવે કે નહીં. જો મજા આવે તો લાઈક સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરી નાખજો મિત્રો. તો અમે આવા નવા ફેરા રાખવી ને હારા બ્લોગ બનાવવા રાખવી. ને તમારા નાના છોકરાને જો, ઈ તો મને ભૂલાઈ ગયું, તમારા નાના છોકરાને જો રમકડા બમકડા લેવા હોય તો અહીં લઈ જાજો મિત્રો. કાર બાર બધું મળે છે અહીંયા. જો મિત્રો જો આ બધા તો નીચે બેસી જાય, એને કઈ મજા આવતી છે એટલે. ને પોપકોર્ન ખાવા હોય તો પોપકોર્ન, જાડા બાડા થઈ ન જાય એનું ધ્યાન રાખવું, નકર પછી મજા આવે નહીં આમાં. અને 100 રૂપિયા ટિકિટ. જો આ ભાઈ સ્વીચ મતલબ કે બટેટાની વેફર બનાવે છે, ને ખીસું ખાવું હોય તો જો આગળ મળે છે. આપણે ત્યાં લગન બગન પ્રસંગમાં આપણે આ પબ બબ આપણે કઈ જોડાવી શકવી નહીં. અને તમારે બગીચામાં જવું હોય તો બગીચા કરતા તો આ મને ગમ્યું. 50 રૂપિયા ટિકિટ છે મિત્રો. પછી આ ડોરેમોન વાળું, ડોરેમોન તો બહુ મસ્ત નો છે. જોવો જન્નત સવાની મેને તેરે લીએ. જો મિત્રો કેટલો ઊંચો છે. અહીંયા ફોન બોન બધું પાકીટ બાકીટ બધું કાઢીને જવાનું, નકર મજા નહીં આવે. જો આ સુરતમાં આવેલું છે. સુરતમાં આ ઇલાકામાં આપણે બધા માણસો જોવા મળે છે, અલગ અલગ પ્રકારના, અલગ અલગ કન્ટ્રીના. વિદેશી નો હોય, અહીંયા ભૂરિયા હોય, ભૂરિયા એની માસીને. જો મિત્રો આપણે હવે સ્વિમિંગ પુલમાં જવાનો વિચાર છે નહીં, તો જવું પડશે. ને અહીંયા કૂદકા ખાય એવું છે, તો હવે આપડા ફેમિલી ને બધાને મળવા જાવી, તો જોવી આપણે હવે ત્યાં આપણી ફેમિલી ખોવાઈ ગઈ છે. તો અમારા અલ્પેશભાઈ તો જોવા મળ્યા છે, તમને જોવા ન મળે તો જો લાઈક સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરી નાખજો એટલે દેખાય. તો અમારા અલ્પેશભાઈ આવે છે. ક્યાં જવું મોટા આપણે? ફોટો પડ્યો અને બહુ રીલ ચડી છે મિત્રો, ફોટા પાડવા ના પડે.
કચરાની કચરાની લકારે